માતાજી મિત્રો, તો જો આપણે હળવદ બીકે બાપાના પંપે આવી ગયા છીએ. સીએનજી ફૂલ કરાવી અને પછી નીકળી પાછું જવાનું આપણે દાદાએ દર્શન કરવા. આ બે ગલુડિયાને પગે લગાડવાના એટલે જઈ 2-3 જણા હાલીને ગયા છે, પહોંચી ગયા એટલે આપણે અહીં અહીંયાથી નીકળાય માનતા કરવા. આમાં દેવ કાકો છે, જો કઈ બોલવાનું છે, ગાયરું જ નકરી બોલે છે એટલે અત્યારે ન બોલાવા બેઠા એ સારું છે. જઈ આપણે દાદાએ તમને દર્શન કરાવું, વિડીયો બના દેજો. જય માતાજી. આવી ગયો અહીં વસ્ત્રાજ દાદાનો રોડ. અહીંથી આપણે રણમાં એન્ટર થઈશું. જો અહીંથી એન્ટર થવાનું, અહીંથી સીધું આપણે નકરું રણ જ આવી જાય. અહીંથી કઈ રોડ બોડ છે નહીં, કાચો રોડ છે. અહીં સીધું રણ પ્રવેશ કરું છું. અંદરના નજારા તમને દેખાડીશ ને દાદાના દર્શન કરાવીશ. બાકી અહીંથી નકરી ધૂળ ઉડશે. થઈ ગયા આપણે રણમાં. આ હે રણ. આપણે અહીંથી 34 કિલોમીટર દાદાનું મંદિર છે. 34 કિલોમીટર લગી રણ નકરી ધૂળ ઉડે. અહીંથી 34 કિલોમીટર લગી. અને લૂ આવે, ઉનાળો છે એટલે નગરી લૂ આવશે. પણ સ્કૂલ છે, આ બસ પડી ને આમાં અગરિયાઓના છોકરા ભણે. એવી બધી સુવિધા છે રણમાં નાની નાની. અત્યારે ચાલુ હોય કે ન હોય ન ખબર, બાકી સ્કૂલ પડી છે. ક્રોસ કરી લીધું. જો આ ઝાડવા દેખાણા દાદાએ પહોંચી ગયા છે. થોડા જ સમયમાં તમને દર્શન કરાવું અને જઈ આવે સીધા દાદાએ. અને એક સ્થળ એવું છે જ્યાં ફરતું રણ પણ એક જ જગ્યા એવી જ્યાં મીઠું પાણી આવે, એ જગ્યાએ તમને બતાવું સાનિધ્યમાં. વંશરાજ દાદા મંદિર કચ્છના નાના રણમાં આવેલું રહ્યું નહીં. દાદાનું મંદિર આ નવું બને એ પાછળ ગૌશાળા છે. આપણે દર્શન કરી લીધા, પ્રસાદ લઈ લીધી. હવે સીધું નીકળવાનું ઘર બાજુ. હવે નીકળશું અહીંથી સીધા ઘર બાજુ. આપણે કાલ ઘરે જ આવતા રહીએ તો બ્લોગ પૂરો કરવો ભૂલી ગયા હતા. બ્લોગ કેવો લાગ્યો હોય કમેન્ટ કરજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થોડો ઘણો સપોર્ટ કરતા રહો એટલે તમારા ભાઈના વિડીયો રહેશે ચાલુ. બાકી મળશું નવા બ્લોગમાં.